નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો આપણા જીવનમાં દુઃખો કેમ આવે છે અને જો દુઃખો આવે છે તો એ સમયમાં કેવી રીતે આપણા મનને શાંત રાખવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે માણસને જરૂરતથી વધારે વેલ્યુ મળવા લાગે છે ત્યારે તે માણસ બીજાને સમજવાની સમજણ ખોઈ દેતો હોય છે। નંબર 2, ભૂલ કરવી એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ એ ભૂલોને સ્વીકાર કરવી એનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે। નંબર 3, સંબંધોની કદર પણ પૈસાની જેમ કરો સાહેબ। એ બંનેને ગુમાવવા એ આસાન છે, પરંતુ એને મેળવવા ખૂબ જ મુશ્કેલ હોય છે। નંબર 4, આપણા દુઃખી રહેવાનું એક મુખ્ય કારણ એ પણ હોય છે કે આપણે બીજા લોકોથી વધારે આશા રાખતા હોઈએ છીએ અને જ્યારે એ લોકો દ્વારા આપણી એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે। નંબર 5, જિંદગીમાં કોઈ સાથ આપે કે ના આપે એનાથી દુઃખી ન થઈ જવું, કારણ કે પોતાનાથી સારો હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું। નંબર 6, આંખો બંધ કરવાથી મુશ્કેલીઓ ક્યારેય નથી જતી અને મુશ્કેલીઓ આવ્યા વિના આંખ પણ નથી ઉઘડતી। નંબર 7, લોકોએ કહ્યું કે સમય બદલાઈ જાય છે અને સમયે કહ્યું કે લોકો બદલાઈ જાય છે। આંસુઓનો કદાચ એટલા માટે રંગ નથી હોતો સાહેબ કે એ જ્યારે પણ આવે છે ત્યારે કોઈ સંગ નથી હોતું। કોઈ વ્યક્તિ તમને એની તકલીફ બતાવે ને તો એને શાંતિથી સાંભળો અને જો થઈ શકે તો એની મદદ પણ કરવી, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો દોસ્તો, પરંતુ એ વ્યક્તિ એને મહેસૂસ કરી રહ્યો છે। એ ક્યારેય ના ભૂલતા। જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો સાથ આપી જાય છે તો કેટલાક લોકો આપણો ફાયદો પણ ઉઠાવે છે। આ બંનેમાં ફરક એટલો જ હોય છે કે ફાયદો ઉઠાવનારા લોકો આપણા મનમાં રહી જાય છે અને સાથ આપવાવાળા લોકો એ આપણા દિલમાં રહી જાય છે। જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ ત્યારે એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે પણ તમે ખોટા હોવ ત્યારે એ બધા જ લોકો એને યાદ રાખતા હોય છે। જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ પણ મતલબ ના હોય, જે સંબંધોમાં તમારા હાજરીની કોઈ પણ કિંમત ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું ખૂબ જ સારું હોય છે। ખરાબ આદતોને જો તમે સમયસર ના બદલી શકો તો એ આદતો તમારો સમયને જ બદલી નાખે છે। જિંદગીની સફરમાં એક વાત શીખવા મળી છે કે અહીં સહારો તો કોઈક જ આપતા હોય છે,
પરંતુ તકો આપવા માટે બધા જ લોકો તૈયાર બેઠા હોય છે. જ્યારે પણ માણસ અંદરથી તૂટી જાય છે ને, ત્યારે એ માણસ બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો મિત્રો. ઘણી જગ્યાએ દિલ મોટું રાખવું પડે છે, જતું પણ કરવું પડે છે, કારણ કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ કર્યા વિના પણ દુનિયાની નજરમાં ખોટા બની જાઓ છો, કારણ કે તમે એ નથી કરતા જે દુનિયા ઈચ્છે છે. આજકાલ માણસો એવા થઈ ગયા છે કે તેમની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જાય તો એ જૂના માણસોની કિંમતને ભૂલી જતા હોય છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લેતા હોઈએ છીએ. તમે થોડાક નીચે પડીને તો જુઓ દોસ્તો, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે, અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે. સંબંધો ફક્ત લોહીના જ નથી હોતા. જે તકલીફમાં હાથ પકડે એનાથી મોટો કોઈ સંબંધ નથી હોતો. જિંદગીભર કોઈ સાથ નથી આપતું. જાણી લીધું અમે લોકો તો ત્યારે જ યાદ કરે છે જ્યારે તેમને કંઈક મતલબ હોય છે. લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ. દુનિયા એ તો ફક્ત સલાહ જ આપે છે, સાથ નથી આપતી. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. જે લોકો બીજા લોકોને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, એમને ખબર નથી કે તે પોતે જ નીચા પડી રહ્યા છે. જે લોકો તમને ભૂલી જાય છે એ પણ તમને યાદ કરશે. બસ એમના મતલબના દિવસો આવવા દો. કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે. તમે કયા સમયે સાચા હતા એ કોઈ પણ યાદ નથી રાખતું, પરંતુ તમે કયા સમયે ખોટા હતા ને એ અહીં બધા જ યાદ રાખે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જેને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત અને ચિંતા કરવા માટે આપણને સમય જ ના મળે. સૌથી ગરીબ માણસ તો
એ જ હોય છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર હોય. જે માણસ સમજે નહીં તેને સમજાવવાની જરૂર જ શું? જે માણસ માને નહીં તે માણસને મનાવવાની જરૂર જ શું? જે સંબંધોમાં એકબીજાની કદર નથી હોતી, જે સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી હોતી, તો એ સંબંધોને રાખવાનો ફાયદો જ શું? જો માણસને પારખવો છે તો એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. ખોટા લોકોને ક્યારેય મનાવવા નહીં અને સાચા લોકોને ક્યારેય પણ છોડવા પણ નહીં. સંબંધ થોડા હશે તો ચાલશે, પરંતુ સાચા અને સારા લોકોથી હોવા જોઈએ. જ્યારે માણસની લાગણીને માન ના મળે ત્યારે તે માણસ અંદરથી તૂટી જતો હોય છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ જરૂર મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. બીજાને દુઃખી કરીને જો તમે ખુશ છો ને દોસ્તો, તો યાદ રાખજો એ તમારી ખુશી લાંબો સમય સુધી નહીં ટકી શકે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું દિલ ના દુભાવવું જોઈએ. બીજાને ક્યારેય દુઃખી ના કરવા જોઈએ. કોઈ તમને દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા દોસ્તો, કારણ કે પોતાની દવા પણ પોતે જ છો, એ પણ ક્યારેય ના ભૂલતા. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે. આપણે હંમેશા જેમની જેટલી પણ ચિંતા કરતા હોઈએ છીએ, એ જ માણસો આપણને સમજી નથી શકતા. થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ જમાનો એ છે જે તમને ક્યારેય પણ નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો હવે આરામ કરી લો. જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે, એની સાથે ચાલવાથી તો સારું છે કે તમે એકલા જ ચાલતા શીખી લો. કારણ કે ખોટી દિશામાં આગળ વધવાનો કોઈ પણ અર્થ નથી હોતો. લોકો તમારાથી ખુશ નથી તો તેની પરવાહ ના કરો, કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, તકલીફ કેટલી પણ મોટી કેમ ના હોય, એ સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવાનું હોય એ તમારા હાથમાં જ હોય છે. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા. સુખ અને દુઃખ
એ તો જીવનનો એક ભાગ છે. જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે એ ક્યારેય પણ કોઈ બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. આ સંબંધો પણ અજીબ છે. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું. સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ જો વખાણ થશે ને તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. જેમણે રાતોમાં જંગ જીતી છે એ સૂર્ય બનીને એ જ નીકળતા હોય છે. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ને ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી એમને જ મળે છે જે લોકો મહેનત કરે છે. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસ એકલો પણ મજબૂત પણ બને છે. સફળતા એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે, મહેનત કરે છે. ભાગ્ય બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, નહીતર જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે, પરંતુ સાથ આપવા વાળું કોઈ નથી. મોટો માણસ બનવું એ સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ જ મોટી વાત છે. એમને છોડી દેવા જ બહેતર હોય છે જેમને તમારા હોવાની કંઈ પણ કિંમત નથી હોતી. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ ઉપર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ એક વહેમ હોય છે. જ્યારે
માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેય કોઈ પર નિર્ભર ના રહો દોસ્તો. ઘડિયાળને રિપેર કરવાવાળા ઘણા મળી જાય છે, પરંતુ પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડે છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો સાહેબ. એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવતા હોય છે. જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો એ જરૂર કરો. લોકો શું કહેશે એ ક્યારેય પણ ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું. તમે તમારા કામમાં ધ્યાન આપો. સમય અને સ્થિતિ એ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે તે ફરીથી રિસ્ટાર્ટ થશે. આ પણ અજીબ છે ને સાહેબ કે કોઈકની મદદ કરવા માટે કોઈને ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.